નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ. વડોદરાની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં એક 6 મહિનાના બાળકને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતા બાળ દર્દીને કોરોનાના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 17 પોઝિટિવ કેસ નોંધ્યા છે. આ અંગે ડોક્ટરે જણાવ્યું કે હાલમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેને લઈ તંત્ર સજ્જ છે. અમારી પાસે 22 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે, જેમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય પેરામેડિકલ સ્ટાફ, સર્વન્ટ સહિતનો સ્ટાફને ગોઠવી દેવામાં આવ્યો છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે કોરોનાનો પગપેસારો હવે ભારતમાં થયો છે, ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસોની અંદર નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરની અંદર પરમ દિવસે નહિવત કહી શકાય તેવા 4 કેસની નોંધણી સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયા બાદ અચાનક 24 જ કલાકમાં અન્ય 11 જેટલા નવા કેસો મળી આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત આ સમગ્ર ઘટનામાં એ છે કે આ મળી આવેલા નવા 11 કેસ પૈકી એક 6 મહિનાનું બાળક પણ કોરોના સંક્રમિત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે એ બાળકને સયાજી હોસ્પિટલના NH1 આઇસોલેશન વોર્ડમાં હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. અલબત્ત 17 પૈકી 16 જેટલા દર્દીઓ જેમાં કોરોના લક્ષણો જોવા મળ્યા છે એવા તમામ દર્દીઓની હાલ હોમ આઇસોલેશનમાં સારવાર ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ દર્દીઓ જે હોમ આઇસોલેટ છે તેની સેવા કરવામાં આવી રહી છે, તેની આરોગ્યની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પરંતુ જે રીતે દિવસે ને દિવસે કોરોના કેસોમાં વધારો થયો છે, ત્યારે હવે આરોગ્ય વિભાગ માટે પણ એક ચિંતાનો વિષય થયો છે. સૌથી મહત્વનું કહી શકાય એવું આ 6 માસનું બાળક જ્યારે કોરોના પોઝિટિવ આવ્યું છે ત્યારે તેના માતા પિતા બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે એ સવાલ પણ ઊભો થાય કે આ 6 મહિનાનું બાળક જે પોઝિટિવ આવ્યું છે એ ક્યાંથી ઇન્ફેક્શન તેને લાગ્યું, એ કયા વિસ્તારની અંદર રહે છે અને વિસ્તારની અંદર અન્ય લોકોને પણ શું કોરોના થયો હશે કે કેમ તે અંગે પણ આરોગ્ય વિભાગે હવે તપાસ કરવાની જરૂર પડી છે. અલબત્ત સમગ્ર મામલે આરોગ્ય વિભાગ ખૂબ સંવેદનશીલ બનીને કામ કરી રહ્યું છે. આગામી સમયની અંદર કદાચ આ વિસ્તારની અંદર કોરોનાના કેસો નવા નોંધાયેલા જોવા મળે તો નવાઈ નહીં, પરંતુ જે રીતે સયાજી હોસ્પિટલ તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તમામ તૈયારીઓને ધ્યાનમાં રહેતા આઇસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ સહિતની જરૂરી દવાઓનો જથ્થો પણ હોસ્પિટલના વહીવટતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અલબત્ત 2 દિવસ પૂર્વે આ વિસ્તારની અંદર એટલે કે ખાસ કરીને સયાજી હોસ્પિટલની અંદર એક મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી કે કોરોના દર્દીઓ આકસ્મિક રીતે જો વધી જાય તો એ પરિસ્થિતિને પહોંચી કેવી રીતે વળાય, અને એ રીતે વહીવટી તંત્રએ પણ કમર કસીને કોરોનાને નાથવા માટેના તમામ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદના ઓઢવમાં શોલે ફિલ્મના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ પકડવા આવતા આરોપી ગેલેરીમાં ચડી ગયો હતો. ઓઢવમાં આવેલ શિવમ આવાસ યોજનામાં આ ઘટના ઘટી હતી. આરોપી ગેલેરીમાં ચડતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપીને ગેલેરીમાંથી નીચે ઉતારવા માટે રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી આ ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસથી બચવા માટે આરોપી બિલ્ડિંગ પર ચડી ગયો હતો. અમદાવાદના ઓઢવમાં શોલે ફિલ્મના આ દ્રશ્યો જોવા મળ્યા છે. આરોપીને નીચે ઉતારવા પોલીસે ફાયરની પણ મદદ લીધી. ઓઢવમાં આવેલ શિવમ આવાસ યોજનાની આ સમગ્ર ઘટના સામે આવી છે. તો આરોપી ગેલેરીમાં ચડતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. 1 કલાકના ખેલ બાદ આરોપી અભિષેક તિવારીની ધરપકડ કરવામાં આવી છે. તો અભિષેક પાસા અપહરણ જેવા ગંભીર ગુનાનો આરોપી છે. તો પોલીસ પકડવા આવતા આરોપી ગેલેરીમાં ચડ્યો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી અભિષેક તિવારીને દબોચી લીધો છે.
અમદાવાદની શિવમ આવાસ યોજનાની અંદર જે આરોપીએ જે નખરા કરેલા હતા અને ખાસ કરીને જ્યારે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેને પકડવા માટે આવેલી ત્યારે આત્મહત્યા કરવા માટે તે બાલ્કનીમાં કૂદ્યો હતો, પરંતુ બાલ્કનીની બહાર આ રીતે સ્ટન્ટ કરી 1.5 થી 2 કલાક જેટલો સમય છે તે પોલીસ તેમજ ફાયર વિભાગ છે તેનો સમય બગાડ્યો. સાથે જે આ તમામ જે એજન્સીઓ છે તેના દ્વારા જે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે પોલીસને સપોર્ટ ના કરવાના બદલે આપઘાત કરવાના જે પ્રયાસના જે નાટક કર્યા હતા, પરંતુ 1.5 થી 2 કલાકના સમય બાદ પોલીસ અને ફાયર વિભાગની બંને ટીમે સફળતા મળી છે. આરોપી જે છે અભિષેક તિવારી તેને અહીંથી લઈને ક્રાઇમ બ્રાન્ચ અહીંથી રવાના થઈ છે. અપહરણ અને પાસા જેવા ગંભીર ગુનાઓની અંદર તે ફરાર હતો અને માહિતી મળતાની સાથે શિવમ આવાસ યોજનાની અંદર જે 2 ટીમો દ્વારા આજે સર્ચ કરવામાં આવ્યું ત્યારે આ જે નાટક જે છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ ફાયર વિભાગની ટીમ અને પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરીને આરોપીને ફરી વખત જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના કેબલનો મામલો સામે આવ્યો હતો. ગાંધીનગર અમદાવાદ રૂટ પરના કેબલ ચોરાયા હતા, ત્યારે ગાંધીનગર એલસીબીએ આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ઉત્તર પ્રદેશની ખેકડા ગેંગના 4 ઇસમો પોલીસ ગિરફ્તમાં છે. એલસીબીની 28 પોલીસ કર્મચારીઓની ટીમે ખેકડા ગેંગને ઝડપી પાડી છે. ચોરીનો મુદ્દામાલ છુપાવેલ મકાન પણ પોલીસે જપ્ત કર્યો હતો. ત્યારે આમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 35 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. તો આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની ખેકડા ગેંગના 4 ઇસમો પોલીસ ગિરફ્તમાં આવ્યા છે. તો ગાંધીનગર એલસીબી દ્વારા આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબીની 28 પોલીસ કર્મચારીઓની ટીમે ખેકડા ગેંગને ઝડપી પાડી છે. તો ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના કેબલ ચોરી મામલે પર્દાફાશ થયો છે. ચોરીનો મુદ્દામાલ છુપાવેલ મકાનને પણ પોલીસે જપ્ત કરી લીધું છે. તો ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના કેબલ ચોરી મામલે આ પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની ખેકડા ગેંગના 4 ઇસમો પોલીસ ગિરફ્તમાં આવ્યા છે. ગુજરાત સહિત આખા દેશમાં માત્ર મેટ્રોના કેબલ ચોરતી ગેંગ ઝડપી પાડવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખેકડા ગેંગના 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તાજેતરમાં જ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનના કેબલ ચોરાવાની ઘટના બની હતી. જોકે જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ ઝડપી પાડવાના આદેશો આપ્યા હતા, જેના અનુસંધાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાળા સાહેબની આખી ટીમ સહિત કુલ 28 પોલીસ કર્મચારીઓએ આ ગેંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે આ ગેંગના 4 સભ્યો ઝડપાઈ ચૂક્યા છે. આ ગેંગના મૂળ જે સભ્યો છે તે ઉત્તર પ્રદેશના હોવાનો પ્રાથમિક અહેવાલ બહાર આવ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ 4 સભ્યોને પકડીને કુલ 35 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ 35 ગુનાની અંદર માત્ર ને માત્ર કેબલ ચોરતા હોવાની વાત સામે આવી છે. કેબલ ચોરીનો મુદ્દામાલ છુપાવવા માટે ભાડાનું એક મકાન પણ રાખવામાં આવ્યું હતું, જે પણ પોલીસે જપ્ત કર્યું છે. ઉત્તર પ્રદેશના આ 4 ઇસમોની અત્યારે હાલ અટકાયત કરી છે. જોકે દેશમાં મેટ્રો લાઇનના કેબલ ચોરતી ખેકડા ગેંગ આખરે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચૂકી છે. રાજકોટના વાવડી રોડ પર થયેલ 40 વર્ષીય વિપુલ મકવાણાની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં મકાનના ભાડા મામલે માથાકૂટમાં હત્યા કરી દેવામાં આવી હતી. વિપુલ તેના મિત્ર શકીલ સાથે ભાડું લેવા માટે ગયો હતો અને આરોપી ભાગી વાકેલાએ મારામારી કરી હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલામાં ઇજાગ્રસ્ત નિર્દોષ વિપુલ મકવાણાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે યુવાનના મોતને પગલે બનાવ હત્યામાં પલટાયો છે. તેમજ તાલુકા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. વધુમાં અન્ય એક સગીર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. તો રાજકોટમાં માથાકૂટ બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે.
વિપુલ તેના મિત્ર શકીલ સાથે ભાડું લેવા ગયો હતો. આરોપી ભગી વાઘેલાએ મારામારી કરી હુમલો કર્યો. તો માથાકૂટ કર્યા બાદ હત્યા કરવામાં આવી છે. રાજકોટના વાવડી રોડ પર થયેલ હત્યાનો આ મામલો પ્રકાશમાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત નિર્દોષ વિપુલ મકવાણાનું મોત નીપજ્યું છે. તો મકાનના ભાડા મામલે માથાકૂટમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારે યુવાનના મોતને પગલે બનાવ હત્યામાં પલટાયો છે. તો આરોપી ભગી વાઘેલાએ મારામારી કરીને આ હુમલો કર્યો હતો. ત્યારે તાલુકા પોલીસે 5 આરોપીઓની આ સમગ્ર મામલે ધરપકડ કરી છે. 40 વર્ષીય વિપુલ મકવાણાની હત્યા કરવામાં આવી. ભગીરથસિંહ વાઘેલા, અર્જુનસિંહ સરવૈયાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. વાવડી વિસ્તારમાં થયેલા ખૂની હુમલાને લઈને અને ત્યારબાદ જે મૃતક વિપુલ મકવાણા છે તેની મૃત્યુ થયું હતું હોસ્પિટલમાં, અને ખાસ તેને જ લઈને પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. ભગીરથસિંહ વાઘેલા, અર્જુનસિંહ જે કહી શકાય કે જે એક શખ્સ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સુરેશ સીસા નામનો શખ્સની ધરપકડ કરવામાં આવી છે, અને અન્ય 2 લોકોની પણ જે ધરપકડ છે તે કરવામાં આવી છે. તેમાંથી એક જે શખ્સ છે તે નાબાલિગ છે. આ પ્રકારની જે વિગતો છે તે સામે આવી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે વિપુલ મકવાણા જ્યારે ભાડું લેવા માટે વાવડી વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે ભગીરથ વાઘેલા દ્વારા તેના ઉપર ખૂની હુમલો છે તે કરવામાં આવ્યો હતો, અને ખાસ આને જ લઈને તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ તપાસમાં 5 શખ્સોના જે નામ છે તે ખુલ્યા હતા, અને આ 5 શખ્સની જે ધરપકડ છે તે તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે રાજકોટમાં ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે ઘટનાઓ છે તે વધી છે. ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં કહી શકાય કે 2 જેટલા જે મોટી જે ઘટના છે, એટલે કે હત્યાની ઘટના છે તે સામે આવી ચૂકી છે, અને તેને જ લઈને પોલીસને પણ એક જે સફળતા છે તે મળી છે. પોલીસે 5 લોકોની જે અટકાયત છે તે ધરપકડ છે તે કરી છે. જી. સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત સિટી બસ અને BRTS બસમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ આકર્ષાય તેના માટે અલગ અલગ પ્રકારની આકર્ષક જાહેરાતો પણ કરવામાં આવી છે. પરંતુ હવે જાણે અધિકારીઓની પ્રજાની કોઈ જ ચિંતા ન હોય તે રીતે તમામ સુવિધાઓ પર બ્રેક મારી દેવામાં આવે છે. તેમજ શાળા કોલેજો શરૂ થવા જઈ રહી છે તે વચ્ચે સિટી બસ અને BRTS બસના માસિક પાસ છેલ્લા 6 મહિનાથી બંધ છે. તો સુરત મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પર બ્રેક લગાવવામાં આવી છે. સિટી બસ BRTS બસના માસિક પાસ 6 મહિના બ્રેક. સુરત મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ. તો સિટી બસ BRTS બસના માસિક પાસ 6 મહિનાથી બંધ છે. શાળા કોલેજ શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પાસથી વંચિત જોવા મળી રહ્યા છે. તો સિટી બસ BRTS બસના માસિક પાસ 6 મહિનાથી બંધ. પ્રજાની કોઈ જ ચિંતા ન હોય તે રીતે તમામ સુવિધાઓ પર બ્રેક લગાવી દેવામાં આવે છે. તો ઘણા વર્ષોથી સિટી બસ અને BRTS બસમાં વધારો. સુરત મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પર બ્રેક લગાવવામાં આવી છે. ત્યારે તમામ સુવિધાઓ પર બ્રેક મારી દેવામાં આવી છે, જેને લઈને વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાશે. સિટી બસ BRTS બસના માસિક પાસ 6 મહિનાથી બંધ. તો શાળા કોલેજ શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પાસથી વંચિત થયા છે.
જી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને તેને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત સિટી બસ અને BRTS બસમાં વધારો કરવામાં આવ્યો છે, સાથે જ અલગ રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે। તો વાત કરીએ લોકો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ આકર્ષણ કહી શકાય કે આકર્ષાય તેના માટે અલગ અલગ પ્રકારની આકર્ષક જાહેરાતો પણ કરવામાં આવી છે, તેમજ જેમાં સુમન ટિકિટથી લઈને માસિક પણ સહિતના યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ જાણે અધિકારીઓ પ્રજાની કોઈ ચિંતા જ ન હોય તેવી રીતે તમામ સુવિધા ઉપર બ્રેક મારી દેવામાં આવી છે। અને જે ઉલ્લેખનીય છે કે આ જે શાળા કોલેજો શરૂ થવા પણ હાલ અત્યારે જઈ રહી, શાળા પણ શરૂ થવાની છે, કોલેજો પણ શરૂ થવાની છે, તે વચ્ચે સિટી બસ અને જે BRTS બસના જે માસિક જે પણ પાસ જે છે તે છેલ્લા 6 મહિનાથી પણ હાલ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। કહી શકાય સુરત શહેરમાં રોજના 2 લાખ કરતાં વધારે પ્રવાસીઓ જે છે તે સિટી બસ અને BRTS બસનો ઉપયોગ કરી રહ્યા હોય છે, ત્યારે જે આ લાખોની સંખ્યામાં અવર જવર કરતા મુસાફરો જે પૈકી કેટલાક એવા મુસાફરો જે છે તે નિયમિત રીતે સેવાનો ઉપયોગ કરતા હોય છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ માટે સેવા જે છે તે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે, પરંતુ અધિકારીઓ અને નેતાઓની અણઆવડતના કારણે જે ઘણી વખત યોજના શરૂ થવા જતી હોય છે, શરૂ હોવા છતાં પણ તેનો કોઈ પણ પ્રકારનો યોગ્ય અમલ કરવામાં ન આવતો હોવાથી કારણે પ્રજા જે છે તે આર્થિક ભારણથી હાલ અત્યારે સાથોસાથ કહી શકાય કે જે આર્થિક ભારણ જે છે તેનો હાલાકી પણ હાલ અત્યારે પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં ખાણીપીણી ચીજવસ્તુઓમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એકવાર અશોક પાન પાર્લરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે। પાન પાર્લરમાંથી ખરીદેલ સ્લાઇસમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પાર્લરના માલિકે ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરી હતી, પરંતુ યશ ડિસ્ટ્રીબ્યુટરે અડાવ જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે। ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું, હેલ્પલાઇન ઉપર કોલ કરો, આ અમારી જવાબદારી નથી તેવું ડિસ્ટ્રીબ્યુટરે જણાવ્યું હતું। તો અમદાવાદમાં જીવાત નીકળતા પાર્લરના માલિકે ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરી છે, ત્યારે ખાણીપીણીમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે સવાલ ઊભો થાય કે ખાવું તો આખરે શું ખાવું? તો અમદાવાદમાં ખાણીપીણીમાં જીવાતનો સિલસિલો યથાવત, ત્યારે ફરી એકવાર અશોક પાન પાર્લરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। પાન પાર્લરમાંથી ખરીદેલ સ્લાઇસમાં જીવાત નીકળી, તો જીવાત નીકળતા પાર્લરના માલિકે ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરી હતી, તો યશ ડિસ્ટ્રીબ્યુટરે ઉડાવ જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં ખાણીપીણીમાં જીવાતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। અશોક પાન પાર્લરમાં આ ગ્રાહકને કડવો અનુભવ થયો, સ્લાઇસમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે। તો જીવાત નીકળતા પાર્લરના માલિકે ડિસ્ટ્રીબ્યુટરની આ અંગે જાણ કરી હતી, ત્યારે ડિસ્ટ્રીબ્યુટરે ઉડાવ જવાબ આપીને હાથ ખંખેર્યા હતા। ત્યારે આખરે સવાલ ઊભો થાય કે આખરે ખાવું પીવું તો શું ખાવું પીવું? તો ફરી એકવાર અશોક પાન પાર્લરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। તો અવારનવાર ખાણીપીણીમાં જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તો અશોક પાન પાર્લરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે। પાન પાર્લરમાંથી ખરીદેલ સ્લાઇસમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે, ત્યારે પાર્લરના માલિકે ડિસ્ટ્રીબ્યુટરની આ અંગે જાણ કરી હતી, પરંતુ યશ ડિસ્ટ્રીબ્યુટરે ઉડાવ જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે। ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું કે હેલ્પલાઇન ઉપર કોલ કરો, આ અમારી જવાબદારી નથી તેવું ડિસ્ટ્રીબ્યુટરે જણાવીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે। ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે આ બેદરકારી માટે જવાબદાર કોણ?
જે પ્રમાણે ખાદ્ય પદાર્થોની અંદર જીવાતો નીકળવાના ઘટનાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે અને ખાસ કરીને ખાદ્ય પદાર્થોની અંદર જીવાતો નીકળ્યા બાદ કોર્પોરેશન ફક્ત આવા એકમોને નોટિસ અને દંડની સામાન્ય કાર્યવાહી કરતા હોવાથી આજે ખાદ્ય સંચાલકો જે છે તે બેફામ થઈ રહ્યા છે. સીજી રોડ ઉપર જે પીઝા સેન્ટરમાં ગુલાબ જાંબુની અંદરથી જીવાત નીકળી હતી તેની ઘટનાને ફક્ત 12 કલાક જેટલો સમય વીત્યો છે. ત્યાં નારણપુરા વિસ્તારની અંદર અશોક પાન પાર્લરની અંદરથી પણ એક જીવાત જે છે તે નીકળી હતી. કોલ્ડ ડ્રિંક્સની અંદર આજે જીવાત જોતાની સાથે જે ગ્રાહકે છે આ મામલે દુકાનદારને ફરિયાદ કરી હતી. દુકાનદારે આ મામલે ડિસ્ટ્રીબ્યુટરને ફરિયાદ કરી હતી. ત્યારે ડિસ્ટ્રીબ્યુટર તરફથી તેને ખૂબ જ કડવો અનુભવ થયો હતો. ડિસ્ટ્રીબ્યુટરે પોતાના હાથ જવાબદારીથી ખંખેરી લીધા હતા અને તેણે કહ્યું હતું કે ફક્ત કસ્ટમર કેરમાં આ મામલે ફરિયાદ કરી શકાય છે, બાકી કંઈ થઈ શકે તેવું નથી. પરંતુ જો આ જીવાતવાળી કોલ્ડ ડ્રિંક્સ ગ્રાહકે પીધી હોત અને ત્યારબાદ તેને જો કોઈ શારીરિક નુકસાન થયું તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે. આ મામલે જે ગ્રાહક છે તેણે કોર્પોરેશનની અંદર ફરિયાદ કરી છે. કોર્પોરેશન આ મામલે હજી કોઈ કડક કાર્યવાહી કરી નથી અને તેઓની પણ માંગ રહેલી છે ગ્રાહકની કે આ મામલે કડક કાર્યવાહી થાય અને ફક્ત નજીવો દંડ નહીં પરંતુ જે દુકાન જે છે સીલ કરવામાં આવે ને ડિસ્ટ્રીબ્યુટરની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ભાવનગરના ઘોઘાના મોટા ખોખરાનો અગ્નિવીર જવાન શહીદ થયો હોવાનું સામે આવ્યું છે. અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થયા હતા. જવાન શહીદ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વીર જવાનના પાર્થિવ દેહની આવતીકાલે વતન ખાતે લાવવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર આપી વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જવાન શહીદ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે જવાન ફરજ દરમિયાન શહીદ થયા છે. વીર જવાનના પાર્થિવ દેહને આવતીકાલે વતનમાં લાવવામાં આવશે. તો વીર જવાનના પાર્થિવ દેહને આવતીકાલે વતન લવાશે. ગાર્ડ ઓફ ઓનર આપી વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો ભાવનગરના ઘોઘાના મોટા ખોખરાનો અગ્નિવીર જવાન શહીદ થયા છે. અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થયા છે. ત્યારે જવાન શહીદ થતા પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વીર જવાનના પાર્થિવ દેહને આવતીકાલે વતનમાં લાવવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર આપી વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો જવાન શહીદ થતા પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થયા છે. તો વીર જવાનના પાર્થિવ દેહને આવતીકાલે વતનમાં લાવવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર આપી વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હજી ચોક્કસ દુઃખદ સમાચાર છે તે શ્રીનગરથી ભાવનગર માટે આવી રહ્યા છે કે ભાવનગરનો વીર જવાન છે તે શહીદ થયો છે અને તેને લઈને ભાવનગર પંથકમાં ગમની પ્રસરી છે. જે ઘટના સામે આવી છે તેમાં ભાવનગર જિલ્લાના જે ઘોઘા તાલુકાની જે મોટા ખોખરા ગામ આવેલું છે ત્યાંનો જવાન જયદીપ જીતુભાઈ ડાભી નામનો જે જવાન છે તે શહીદ થયો છે. હાલ શહીદ થયા પાછળનું કારણ છે તે હજી સુધી જાણવા નથી મળેલ, પરંતુ જે રીતના તંત્ર પાસેથી માહિતી મળી રહી છે જે જવાન છે જયદીપ તે 6 મહિના પહેલા જ અગ્નિવીરમાં ભરતી થયો હતો અને તેની ટ્રેનિંગ છે તે ટ્રેનિંગ પૂર્ણ કરીને તે 15 દિવસ માટે ભાવનગર પોતાના માદેરા વતન મોટા ખોખરા રજામાં આવ્યો હતો અને 15 દિવસની રજા ભોગવ્યા બાદ તે ફરી એક વખત દેશની સુરક્ષા માટે જમ્મુ કાશ્મીર છે તે ગયો હતો અને શ્રીનગર ખાતે પોતાની ફરજ છે તે નિભાવવા પહોંચ્યો હતો. પરંતુ 2 જ દિવસની પોતાની ફરજ બાદ તે હાલ શહીદ થયો છે અને શહીદ થવાના જે સમાચાર મળવાની સાથે જ ભાવનગર પંથક અને ખોખરા
ખોખરા ગામ તેમજ જે તેમનું પરિવાર છે તેમાં એક દુઃખનું મોજું છે તે ફરી વળ્યું છે. તંત્ર દ્વારા હાલ માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે તેમનો પાર્થિવ દેહ છે તે ભાવનગર ખાતે લાવવામાં આવશે અને આવતીકાલે તેમને ભાવનગર ખાતે લાવીને તેની અંતિમ યાત્રા યોજાશે. સાથે જ જે આર્મીના નીતિ નિયમ હોય છે તે નીતિ નિયમની સાથે તેને સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે અને તેની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. ભાવનગરના દુઃખદ સમાચાર આવ્યા છે, જેના કહેવાય કે ભાવનગરમાં બીજી વખત આ ઘટના ગણતરીના દિવસોમાં જ બનવા પામી છે. અગાઉ પણ છત્તીસગઢ ખાતે ભાવનગર શિહોર પંથકનો એક જવાન છે તેને પોતાની શહીદી ઓરી હતી, ત્યારે ફરી એક વખત મોટા ખોખરાનો જવાન છે તે શહીદ થતા ભાવનગર વાસીઓમાં દુઃખની લાગણી છે તે પ્રસરી છે. આવતીકાલે જ્યારે તેમનો પાર્થિવ દેહ ભાવનગર લાવવામાં આવશે ત્યારે ભાવનગર શહેર સહિત મોટા ખોખરા ગામ તેમજ પંથકના ભાવનગરના આસપાસના તમામ લોકો છે તે તેમની અંતિમ યાત્રામાં જોડાશે. તંત્ર દ્વારા હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવા માટે. સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.